માણસ દુનિયાથી વયો જાય ને તોય એને તકલીફ તમારે નથી પહોંચાડવાની. એને વ્યવસ્થિત ધ્યાન રાખીને, ખ્યાલ કરીને, વ્યવસ્થા સાથે કોઈ પણ એવી વસ્તુ એના હારે ન થવી પડે જેથી કરીને એને તકલીફ થાય. તમે મરી ગયા પછી એને વ્યવસ્થિત ગુસ્લા આપો, કફન પહેનાવો, એને વ્યવસ્થિત કબ્રના અંદર ઉતારો. એના ઉપર કોઈ જબરદસ્તી જ્યાદતી તમારે કરવાની થતી જ નથી. મઝહબ ઇસ્લામના અંદર દયાનો ભાગ આવો છે. બાકી જે જરૂરતની વસ્તુઓ છે તો ઇન્સાન ઉપયોગ કરે અને ઉપયોગ કરી શકે. અને જે કુરબાની કહેવાય તો એવું નથી કે મઝહબ ઇસ્લામના અંદર ફર્સ્ટ ટાઈમ પહેલી વખત યા મઝહબ ઇસ્લામના અંદર જ કુરબાની કરવામાં આવે છે એવું નથી. દરેક ધર્મના અંદર કુરબાનીનો ભાગ હોય જ છે. રીત અલગ અલગ છે, સિસ્ટમ અલગ અલગ હોય છે. ઘણી જગ્યાએ ઇન્સાનની કુરબાની દેવામાં આવે છે, ઘણી જગ્યાએ બાળકોની કુરબાની દેવામાં આવે છે, ઘણી જગ્યાએ જાનવરોની કુરબાની દેવામાં આવે છે, ઘણી જગ્યાએ પૈસા, ઘણી જગ્યા મકાન દુકાન, ઘણી જગ્યા જમીન જાયદાદ, આવી જ રીતની કુરબાનીઓ દેવામાં આવે છે. મઝહબ ઇસ્લામ કહે છે કે અમારે અહીંયા કુરબાની તો છે જ, પણ કુરબાનીનો પ્રકાર ચેન્જ છે, કુરબાનીનું સિસ્ટમ ચેન્જ છે. કુરબાનીના પાછળ અમારે ખાલી જાનવર ઝબા નથી કરવું, એના પાછળ ઘણા બધા કારણો છે જેથી ઇન્સાન જોડાયેલા છે, ઇન્સાનના ફાયદા છે, ઇન્સાનને નફો થાય છે અને કુરબાની કરવી પડશે.